મિત્રો આપણે હવે દિનેશભાઈ ચકવાણીઓ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. આજે એમને ત્યાં ઉતરાઈ રહ્યો છે રક્ષાબંધન લોકો અને આજે આપણે જાણીએ દિનેશભાઈ શર્મા પાસેથી બહેનો માટેની રક્ષા મનના વિચારો એ વિશે આપણે વાત કરીશું દિનેશભાઈ શર્મા સાથે. ચાલો એ આપણે આગળ દિનેશભાઈ સમસ્યા જવાબ आवाज से भाई बहन का रिश्ता वो भी है गिरेगा में आज से हमारे हमारे बहु परिवार के हैं बीजेपी वाले पहले थोड़ा अलग था. પછી આપણા દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ છે. ત્યાં જેમના ઓફિસમાં જોવામાં આવ્યો આવીને એમાં ભાગ આપ્યો તો આપણે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરનાર દરેક એક પરિવારનો મેમ્બર હોય અને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે આ પરિવારમાં જે બહેનો દિવસ રાત એક કરીને કામ કરતા હોય ભારતીય જનતા પાર્ટીના મજબૂત એવા બહેનો પરિવારની અમારી બહેનો છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે અમારું ફરજ છે કે આવી બહેનો જોડે અમે પવિત્ર રક્ષાબંધનમાં રાખી બંધાવીને એક સંદેશો આપીએ કે અમે પરિવારના ભાઈ બહેનની તરીકે અમે કામ કરીએ છીએ અને આવનાર સમયમાં આ રીતે ભાઈ બહેનના પ્રેમ અને બરકરાર રાખીને અમે આગળ વધીએ. પણ અત્યારે જે દેશનો માહોલ છે અત્યારે દેશમાંથી દુર્ઘટના વધી રહી છે જે બહેનો પર અત્યાચાર થઈ ગયા છે. અત્યારે જે કોલકાતામાં જે પર અત્યાચાર થવા છે ગાઝિયાબાદમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજરવામાં તથા તેમની કંડાઈ કરી દેવા તો તેના વિશે તમે શું કહેવા છે? દેશમાં જે ઘટનાઓ બની રહી છે ઘટનાઓ છે આવી ઘટનાઓ અંગે આપણે ચર્ચા કરીએ એ યોગ્ય નથી પણ આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તેના માટે આપણે સૌ પક્ષપક્ષીથી દૂર રહીને એક થઈને આવી ઘટનાઓ કઈ રીતે દૂર કરી શકાય કઈ રીતે રોકી શકાય તે દિશામાં કામ કરવું. ચિંતા કરવી તો યોગ્ય નથી આપણે સમજીએ છીએ પણ સર અત્યારે આ જે કાયદાઓ ઘડાઈ રહ્યા છે તેનો અમલ થવો પણ જરૂરી છે તે પણ આપણે માનીએ છીએ. ચર્ચાનો કાયદાનો અમલ થાય એના માટે ભારતીય પાર્ટી શું કરશે? ભારતીય જનતા પાર્ટી હર હંમેશા કાયદાનું અમલ કર્યું છે અને આવનાર સમયમાં કાયદાનું કડક અમલ થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટીનું મોટી મંડળ કામ. આશા લઈને તમારી પાસે પણ આશા લઈને તમે અત્યારે બહેનો રાત્રિ બાંધે છે ભાઈની રક્ષામાં અને બહેનો પણ એ આશા રાખે છે કે ભાઈ પણ તેમની રક્ષા કરશે તેમને અત્યારે કોઈ પણ તકલીફમાં પડવાને લીધે અને અત્યારે આ એક પછી એક કિસ્સા સામે આવી ગયા છે. આખા ભારતમાં ગુજરાતમાં તો ઠીક ભારતમાંથી કિસ્સાઓ આવી રહ્યા છે બહેનો પર દીકરીઓ પર અત્યારે ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે. ભાજપ સરકારે અભિયાન ચલાવી રહી છે કે બેટી પઢાઓ બેટી બચાવો તો બેટી બચાવોનું અભિયાન છે તે કેટલે અંશે આપણે સક્સેસફુલ તો સરકાર તો બેટી બચાવવાનું કામ કરી રહી છે. કેટલીક એનજીઓ સંસ્થાઓ પણ મારી નીતિઓને ન્યાય મળે તે દિશામાં કામ કરે છે પરંતુ આ દેશમાં રહેતા ભાઈઓને મારી વિનંતી છે કે જે આ ઘટિત ઘટનાઓ થાય છે તે રોકવા માટે તેઓ પ્રયત્ન કરે સજાગ રહે અને જ્યાં જરૂર પડે ત્યાં મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કામ કરવાની એમને સૂચના.
થતી ગઈ છે ડોક્ટર જે અત્યારે જે અત્યારે પબ્લિકની રક્ષા માટે એ લોકોની જીવ બચાવવા માટે જે ઝુંડ હતા એનું જ મર્ડર થઈ ગયું પણ અત્યારે એને ન્યાય અપાવવા માટે લોકોએ રસ્તા પર ઉતરી જવું પડ્યું તો આ તો એટલે નથી યોગ્ય છે. ઘટના છે આવી ઘટનાઓ કે તમે ના બનવી જોઈએ નથી છે આ ઘટનામાં દોષિત છે તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 1 મહિનામાં આવા લોકોને ફાંસીના માટે ચડાવવું જોઈએ તેવું કરવાનું. અમે પણ અમારા ન્યૂઝ તરફથી તમને સરકારની કે આપણે જે પણ સરકાર કાર્યરત કરી છે આપણે અપીલ કરીશું કે આવી ઘટનાઓ મહદઅંશે કે અને દીકરીઓ સુરક્ષાનું ધ્યાન રાખે અને આપણા દેશમાં દીકરીઓ સુરક્ષિત રહે તથા દેશ દીકરીઓ માટે જે આગળ જે વધી રહ્યું છે ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે તે દીકરીઓને કામ કરી રહ્યો છે તે લોકોને ન્યાય મળે તો અમે પણ ભાજપ સરકાર તરફથી આશા રાખીશું કે એને ન્યાય મળે એવું